સુરતમાં વરસાદ અને બાદ સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો અને મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાહત કામગીરીની ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી પોતે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરત શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વરસાદ બાદ શહેરમાં ઊભી થયેલી પરિસ્થિતિ, પાણીના ભરાવા અને રાહતની કામગીરી અંગે ઝીણવટભરી ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. સુરતની કટોકટીપૂર્ણ સ્થિતિને પહોંચી વળવા યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસનને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને સુરતના તમામ ધારાસભ્યો પણ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા. ની અંદર લોગો નીચે રાખો, લોગો નીચે મોડું તો દેખાવા દે એનું કાકાનું સામે મેં વાત ધ્રુવી યાર હું આ જોની પણ અરે પણ કહેવાય ને તારાથી. ઓકે કાકા, ગયા વર્ષે ખાડીપુર પછી અરે પણ તું એક હાઈ લેવલ મીટિંગ થઈ હતી અને ખાડીપુરનું કેમ નિરાકરણ કરવું એની વાત થઈ હતી. આજે 1 વર્ષ થયું, ફરીવાર ખાડીપુર આવ્યું. તો ગયા વર્ષે જે મીટિંગ થઈ હતી, આયોજનની વાત થઈ હતી, એમાં આપણે શું પ્રગતિ કરી, કેટલું આગળ, એમાં શું સર્વે થયું, આ કોઈ વાત થઈ નથી. એટલે દર વખતે ખાડીપુર આવે ને આપણે પ્રશ્ન હલ કરવાની વાત કરીએ છીએ, એ વ્યાજબી નથી. આનું કાયમિક નિરાકરણ, ખાડીપુર કેમ ઓછું થાય, કેમ ના આવે, એના માટેનું કાયમિક નિરાકરણ કેમ આવે, એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ, એવી મેં માગણી કરી છે. અને એ આયોજન કર્યા પછી એનું ઝડપથી કામ થાય, એનું અમલીકરણ થાય. બીજું કે પૂરની પરિસ્થિતિની અંદર વહીવટી તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે જે લોકોને મુશ્કેલી પડી છે, લોકોને નુકસાન થયું છે, લોકો હેરાન પરેશાન થયા છે, એમાં જે કોઈ જવાબદાર તંત્ર છે, એમાં એ જવાબદારી તંત્ર જે કોઈ અધિકારીઓ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની સામે પગલાં ભરવા જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ, મેયરશ્રી અને સ્ટેન્ડિંગના ચેરમેનને સૂચના આપી છે કે જે કોઈની બેદરકારી હોય, એ અધિકારીઓ હોય કે કોઈ એજન્સી હોય, જેને કારણે પણ આ મુશ્કેલીઓ ઊભી થઈ છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી, એવી સૂચના પણ આપવામાં આવી છે. કોને કોને ખાસ કરી મીટિંગમાં મહત્વના મુદ્દા તમે મુદ્દા કાયમિક નિરાકરણ, કાયમિક ખાડીનું થાય, એ મુદ્દા પર ચર્ચા થઈ છે. અને તંત્રની જે આગોતરા આયોજન થવું જોઈએ. માનો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણે કરીએ છીએ ચોમાસા પહેલાં, તો આયોજન શું થયું છે? ખાડીપુર આવ્યું તો 1 કરોડનું શહેર છે, 5 ખાડી છે, તાપી નદી આવેલી છે, પૂરની પરિસ્થિતિ ઊભી થાય, આપણી પાસે બોટ કેટલી છે, કેટલી બોટ ચાલુ છે, કેટલા વોટર પમ્પિંગ છે, કેટલા ચાલુ છે, આ પ્રકારની જે કામગીરી છે, એ કામગીરીમાં આપણે કાચા પડ્યા છીએ, ઊણા ઉતર્યા છીએ, એ આપણી બેદરકારી છે. અને એટલા માટે આ બેદરકારીને કારણે આપણે લોકો પરેશાન થયા છે, લોકો પૂરમાં ફસાયા છે. સીએમએ મેયરશ્રીને અને સ્ટેન્ડિંગના ચેરમેનશ્રીને સૂચના આપી છે કે જે કોઈ બેદરકારી હોય, એ બેદરકારી જે કોઈ અધિકારીની હોય કે જે તંત્રની હોય, એની સામે કાયદેસરની કાર્યવાહી કરો અને આગોતરા આયોજન માટે આપણું કામ કરવું જોઈએ. અને ફરીવાર પરિસ્થિતિ આવું નિર્માણ ન થાય એનું આયોજન વહીવટી તંત્ર કરે, એની ઉપર આપણી નજર હોવી જોઈએ. આપણે સૌ લોકો જાણીએ છીએ કે સૌ પ્રથમ તો આપણા બધાના ઇતિહાસની અંદર સૌથી વધુ વરસાદ આ 2 દિવસ પહેલાં જે 18 થી 20 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં આપણે કોઈએ નથી જોયો. એટલો વરસાદ પહેલી વાર વરસો છે. આવો વરસાદ ક્યારેના અત્યાર સુધીના ઇતિહાસમાં વરસો હતો. પરંતુ હું જ્યાં સુધી ઓલપાડ સાયણની વાત કરું છું, ઓલપાડની અંદર સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને દરિયા માર્ગે જતું હોય છે. અને એ પણ તાત્કાલિક અમારા ડ્રેનેજ વિભાગ તરફથી જ્યાં જ્યાં ડ્રેનેજો ચોખ્ખો એ ડ્રેનેજો વનસ્પતિ દૂર કરીને ત્યાંની પરિસ્થિતિ નોર્મલ કરી દીધી છે. ને જે લોકોને નુકસાન કેશ ડોલ જે વેચવાનું હતું એ પણ વિતરણ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સાથે અત્યારે રજૂઆત, બસ આ નોર્મલ રજૂઆત. અમારે તંત્ર સારી કામગીરી કરી છે ને એમાં જે સજેશનો રાખી નિષ્ફળ નથી. હજુ બી તમને કહું છું, અત્યાર સુધીનો સૌથી વધુ વિસ્તાર તમે લોકોના આપણે આટલા વર્ષોના થયા છે, સૌથી વધુ વરસાદ વર્ષો છે, એટલે પરિસ્થિતિ આવી થઈ છે. પરંતુ તમે બધા લોકો સમજો છો, મીડિયા સાથે આટલો ફરો છો, સુમુલ ડોરી વિસ્તારમાં ક્યાં ડ્રેન લાગી?
એ વિસ્તાર છે ત્યાં કશું ડ્રેન નથી, તો ત્યાં આટલો વરસાદ પડ્યો છે એટલે સામાન્ય રીતે સમજી શકો છો. મુકેશભાઈ, અધિકારીની બેદરકારી છે કે નહીં? મુકેશભાઈ, અધિકારીની બેદરકારી, કુદરતનો ખેર છે. અધિકારીનો કોઈ વાંક નથી. કુદરતનો ખેર છે. મુકેશભાઈ, અધિકારીનો વાંક ખરો? કુદરતનો ખેર છે. ભાઈએ કીધું અધિકારીનો વાંક છે. કુદરતનો ખેર છે. પહેલી વાર આટલો વરસાદ સુરતની જનતા કોના ભરોસે? મુકેશભાઈ, કુદરતનો ખેર છે, આટલો વરસાદ સુરતની પડે જનતા સુરક્ષિત ખરી? કુદરતની આગળ. બેઠકમાં સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસીના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કમિશનર અને તેમની ટીમે ખાડીપુરને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં પાણીના નિકાલ, રોગચાળો ન ફેલાય તે માટેની તકેદારી અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ તમામ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને કામ કરવા આદેશ આપ્યા છે. આ મહત્વની સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ સુરતના ખાડીપુરથી અસરગ્રસ્ત થયેલા વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધી વહીવટીતંત્ર દ્વારા મળી રહેલી સુવિધાઓની જાત માહિતી મેળવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.